આગળ વાત સુરતની કરીએ તો સુરત શહેરના પ્રવેશદ્વાર સમાન કામરેજ 4 રસ્તા પર વર્ષોથી જટિલ બનેલી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કામરેજ પોલીસે કમર કસી છે। નવા પીઆઈ આર.બી. ગોચિયાએ ચાર્જ સંભાળતાની સાથે જ ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે ઝુંબેશ છેડી છે। ગત 4 તારીખના રોજ 50 જેટલી રિક્ષાઓ ડિટેઇન કર્યા બાદ હવે લક્ઝરી બસોનો વારો આવ્યો છે। કામરેજ 4 રસ્તા પાસે આડેધડ ઊભી રહીને ટ્રાફિક જામ કરતી લક્ઝરી બસો સામે પોલીસે ગત રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક કરી। આ કામગીરી દરમિયાન અડચણરૂપ ઊભેલી અંદાજે 40 જેટલી લક્ઝરી બસોને સ્થળ પર જ ઓનલાઈન મેમો ફટકારવામાં આવ્યો। પોલીસની આ આક્રમક કામગીરીને પગલે ખાનગી બસ સંચાલકો અને રિક્ષા ચાલકોમાં ફફડાટ છે। પીઆઈ ગોચિયાના આ એક્શન પ્લાનથી આગામી દિવસોમાં કામરેજ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિરણસિંહ ગોહિલ આપણી સાથે જોડાયા છે। જી કિરણ, જે રીતે આ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ જે લક્ઝરી ચાલકો છે, જે લોકો રોડ વચ્ચે આ રીતે બેફામ ઊભા રહી જતા હોય છે, તે લોકોની સામે કામગીરી કર્યા બાદ અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે? સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હશે, શું પ્રતિક્રિયા તેમની? જી જમના, ખાસ કરીને કામરેજ હોય, કિમ 4 રસ્તા વિસ્તાર હોય, જ્યાં નેશનલ હાઈવે 48ની જે 4 રસ્તા પડતા હોય છે, ત્યાં રિક્ષા ચાલકો અને ખાનગી ટ્રાવેલ્સના જે બસ ચાલકો છે તે રસ્તા વચ્ચે બસ અને રિક્ષા ઊભી કરતા હોય છે પેસેન્જર ભરવાના ચક્કરમાં, અને ઘણીવાર રાહદારી કે વાહન ચાલકો સાથે ઝઘડો થતો હોય છે તો તે લોકો મારામારી પણ કરતા હોય છે। પણ સ્થાનિક પોલીસ છે તો આ બંને આ ન્યુસન્સ છે, આ ટ્રાવેલ્સ વાળાનું અને રિક્ષા ચાલકોનો, તેને આંખ આડા કાન કરતી હોય છે સ્થાનિક પોલીસ। પરંતુ નવા પીઆઈ જે હમણાં હાલમાં કામરેજમાં આવ્યા છે, પીઆઈ તરીકે આર.બી. ગોચિયાએ છેલ્લા એક સપ્તાહથી આ અભિયાન શરૂ કર્યું છે કે ટ્રાફિક ખુલ્લું કરવું છે અને રસ્તામાં આવતા કોઈ રિક્ષા ચાલકો કે બસ ટ્રાવેલ રસ્તા પર અવરોધ ઉભો કરશે તો તેની સામે કાર્યવાહી કરશે। તેઓ સતત સવાર સાંજ પોતાની ટીમ લઈને રસ્તા પર ઉતરી આવે છે અને જે ટ્રાફિકને અવરોધરૂપ છે એવા તમામ રિક્ષા ચાલકો અને બસ ચાલકો સામે કાર્યવાહી કરી છે। છેલ્લા 2 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે। 50 જેટલી રિક્ષા ડિટેન કરી છે, 40 જેટલી બસને મેમો આપવામાં આવ્યો છે। એટલે કે આ ડ્રાઈવરો છે જે લોકો દાદાગીરી પર ઉતરી આવતા છે તેઓની શાન ઠેકાણે આવી ગઈ છે અને આવી કાર્યવાહી વારંવાર થવી જોઈએ એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જી આભાર કિરણસિંહ સમગ્ર માહિતી બદલ। તારીખ 6 એપ્રિલ 2026ના રોજ કામરેજ પોલીસ દ્વારા ખાસ કરીને કામરેજ ચોકડી ઉપર કે જ્યાં ટ્રાવેલ્સના ડ્રાઈવરો ટ્રાવેલ્સને આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર ભરતા હોય છે, વારંવાર તેઓને સૂચના આપવા છતાં તેઓ અહીંયા કામરેજ ચોકડી ખાતે આડેધડ અડધો રોડ દબાવીને પાર્કિંગ કરે છે। તે તમામ ટ્રાવેલ્સોવાળા ઉપર BNS કલમ 285 મુજબ ગુનો દાખલ, લગભગ 25 ગુના દાખલ કરેલ છે અને તે તમામ ટ્રાવેલ્સના ડ્રાઈવરોના જે લાયસન્સ છે એ લાયસન્સ રદ કરવાની પ્રોસિજર પણ અમે કરવાના છીએ। સાથે સાથે કામરેજ ચોકડી ઉપર જે રિક્ષા, ઓટો રિક્ષાઓ જે પેસેન્જર માટે એ લોકો પણ આડેધડ રીતે અહીંયા પાર્કિંગ કરે છે, તે તમામ રિક્ષા લગભગ 70 જેટલી રિક્ષાઓને ડિટેન કરેલ છે। એ તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાને અત્રેથી કામરેજ પોલીસ દ્વારા કડક સંદેશ આપવામાં આવે છે।